સુરતમાં ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે અનેક મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શોભાયાત્રા, લાડુ વિતરણ સહિત ધાર્મિક કાર્યક્રમો કરાયા હતા. તો મહાવીર જયંતિ નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિન નિમિત્તે મોં મીઠું કાર્યક્રમ યોજાયો હતો. પાલ સ્ટાર બજારના બ્રિજ નીચે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને લાડુ વિતરણ કરવામાં આવ્યો છે. મહાવીર જયંતિ નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા મોટી સંખ્યામાં લોકોને લાડુનું વિતરણ કરી ખુશી વ્યક્ત કરાઈ છે. મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી આજે સુરત શહેરના અનેકવિધ માર્ગો પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુના માધ્યમથી શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહેવામાં આવ્યું છે. યુવક મહાસંઘના અનેકવિધ કાર્યકર્તાઓ, યુવાનો, યુવતીઓ, મહિલાઓ આજે રોડ પર ઉતરીને ભગવાનના જન્મદિન નિમિત્તે મોં મીઠું કરાવે છે અને એક જ ભાવના ભાવે છે કે વિશ્વમાં જ્યારે અત્યારે અનેકવિધ દેશો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, એ યુદ્ધ વિરામ થાય, અહિંસાનો સંદેશો પ્રસ્થાપિત થાય અને આ દેશ અને રાજ્ય અને શહેરમાં પણ અહિંસાના સિદ્ધાંતોને આપણે સૌ અપનાવીને આવનારા દિવસોની અંદર ખૂબ આ દેશની અંદર સુખ, શાંતિ, સ્થપાય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા શુભ ભાવથી અત્યારે આપણે શુદ્ધ ઘીના લાડુનું પ્રજાજનોને મોં મીઠું કરાવ્યું. 1 લાખ કરતા વધારે લાડુ આજે સુરત શહેરમાં અનેકવિધ માર્ગો પર યુવાનોના માધ્યમથી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંસ્થાના આયોજન દ્વારા અત્યારે લોકોનું મોં મીઠું કરાવ્યું.